બનાસકાંઠામાં 17 મેથી સ્વગણતરી પોર્ટલ શરૂ થશે. કલેક્ટરે નાગરિકોને કરી અપીલ. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર રાષ્ટ્રીય વસ્તી ગણતરી 2027ની કામગીરીના સુચારુ અમલીકરણ માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા અને સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે બનાસકાંઠાના નાગરિકો 17 મેથી 31 મે 2026 દરમિયાન પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાની માહિતી જાતે જ ઓનલાઈન નોંધાવી શકશે. આ પ્રક્રિયા બાદ નાગરિકોને 11 આંકડાનો આઈડી SEID પ્રાપ્ત થશે, જેને સાચવી રાખવો ફરજિયાત છે. આ સુવિધાનો લાભ લેવાથી નાગરિકો અને ગણતરીદારો બંનેનો સમય બચશે. બીજા તબક્કાની કામગીરી તારીખ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ સમયગાળામાં ગણતરીદારો ઘરે ઘરે જઈને મકાનોની ગણતરી અને ઘર યાદી તૈયાર કરશે. જે નાગરિકોએ ઓનલાઈન સ્વગણતરી કરી હશે તેમણે ગણતરીદારને માત્ર પોતાનો 11 આંકડાનો SEID આપવાનો રહેશે. કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી થવા અપીલ કરી છે. તેમણે ખાતરી આપી હતી કે વસ્તી ગણતરી હેઠળ એકત્રિત કરવામાં આવતી તમામ વિગતો વસ્તી ગણતરી અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર વિકાસલક્ષી હેતુઓ માટે જ થશે. નિવાસી અધિક કલેક્ટર CP પટેલે ઉમેર્યું હતું કે આ કામગીરી માટે કર્મચારીઓને જરૂરી તાલીમ પણ આપવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં જનગણના 2027 એટલે કે વસ્તી ગણતરી 2027ની શરૂઆત 17 મેથી થવાની છે. આ વસ્તી ગણતરી 2 તબક્કામાં 17 મેથી 31મી મે સુધી અને બીજો જે તબક્કો છે એ 1 જૂનથી 30 જૂન સુધી ચાલનાર છે. પ્રથમ તબક્કામાં નાગરિકો પોતાની જાતે જ se.census.gov.in ઉપર સેલ્ફ એનમરેશન એટલે કે સ્વગણતરી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભર્યા બાદ 11 આંકડાનો જે આઈડી આવે તે સાચવી રાખી જ્યારે પણ વસ્તી ગણતરી સ્ટાફ આપના ઘરે આવે ત્યારે એ આઈડી આપવાનો રહેશે તથા ડોર ટુ ડોર એટલે કે હાઉસ જે ઘરે ઘરે જઈ અને ગણતરી છે તે 1 જૂનથી 30 જૂન સુધી શરૂઆત થશે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 4500 કરતાં વધારે વસ્તી ગણતરી સ્ટાફ આ સમગ્ર અભિયાનમાં જોડાશે. સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને પોતાનું જે સ્વગણતરી પ્રથમ તબક્કામાં કરાવવા માટે હું જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરું છું.